સૌરાષ્ટ્રે સોમનાથૈ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ પરલ્યાં વૈદ્યનાથં ચ ડાકિન્યાં ભીમશંકરમ સેતુબંધે તુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યાન્તુ વિશ્વેશમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલય તુ કેદારમ ગુસ્મેશં ચ શિવાલય એતાનિ જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠે નરઃ સપ્ત જન્મા કૃતં પાપમ સ્મરણ્યેન વિનશ્યતિ સ્મરણ્યેન વિનશ્યતિ. પરમાત્માની કૃપાથી આપણે દ્વાદશ જ્યોતિર્લિંગ ના મહાત્મ્યને સમજવાની શરૂઆત કરી અને આજે એનો અંતિમ દિવસ છે. અંતિમ જ્યોતિર્લિંગ છે ગુસ્મેશ્વરમ. ગુસ્મેશં ચ શિવાલયે. એવી રીતે આ છેલ્લે અંતે દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્ર કમ્પ્લીટ થાય. જીવન તેજસ્વી બનાવવા માટે આ જ્યોતિર્લિંગે અદ્ભુત શક્તિઓ બધાને આપી છે અને તેમાંનું આ એક ગુસ્મેશ્વરમ એ આંધ્રપ્રદેશના નિજામ રાજ્યના દૌલતાબાદ સ્ટેશનથી 12 માઇલના અંતરે વેરુલ ગામ પાસે આવેલું છે. આ જગતમાં બે સત્તા એકબીજા સામે હંમેશા ટકરાતી હોય છે અથવા બે સુખ એકબીજા સામે ટકરાતા હોય. એક આત્મિક સુખ અને એક ભૌતિક સુખ અથવા એક આત્મિક સત્તા અને ભૌતિક સત્તા. આ બંને વચ્ચે સંઘર્ષ અનાદિકાલથી ચાલતો આવ્યો છે. એ સંઘર્ષની વાર્તા આ ગુસ્મેશ્વરમમાં છે. તેમાં હંમેશા મોટે ભાગેના લોકો ભૌતિક સુખ કે ભૌતિક સત્તાનું વર્ચસ્વ વધારે હોય છે. સારામાં સારા કાળમાં પણ અધપતન કેમ થતું હશે એનું કારણ એવું છે. તમે જો સતયુગમાં પણ દુષ્ટ લોકો હતા અને કળિયુગમાં પણ છે, તો સારામાં સારા કાળમાં પણ અધપતન કેમ થાય? પ્રશ્ન થાય તો એમ લાગે કે જે રીતે સારા સ્વચ્છ કપડામાં જરા પણ ડાઘ લાગ્યો હોય ને તો એ તરત દેખાય આવે, એવી રીતે સતયુગમાં કોઈક એકાદ પણ ખરાબ હોય ને તો તરત દેખાય આવે. એકાદ પણ દુર્યોધન હોય દ્વાપર યુગમાં અને ત્રેતા યુગમાં એકાદ રાવણ કુંભકર્ણ હોય તો તરત દેખાય આવે. જ્યારે કળિયુગમાં મોટે ભાગનું કાપડ કાળું થઈ ગયું હોય તો હવે સફેદ કોઈક દેખાતું હોય તો એના તરફ ધ્યાન વધારે જાય. આ સહજ છે. એટલા માટે આ ભવ્ય સંસ્કૃતિમાં ડાઘ તરત લાગી જાય. માણસ સારો બનતો હોય ને એમાં ડાઘ લાગવામાં વાર ન લાગે, ડાઘને ધોવામાં વાર લાગે. દોષ અંદર આવવામાં વાર ન લાગે, દોષને કાઢવામાં વાર લાગે. આ આપણા બધાનો અનુભવ છે. એ જ વાત અહીંયા કહે છે. બીજો, આત્મિક સત્તા અદ્રષ્ટ છે, દેખાતી નથી. ભૌતિક સત્તા ભૌતિક સુખ દેખાય છે, જણાય છે એટલે આકર્ષણ ઉત્પન્ન કરે છે અને માટે દેખાવાથી અને આકર્ષણ ઉત્પન્ન કરવાથી લોકોનું જબરજસ્ત એના તરફ પ્રભાવ હોય છે. મોહમાં માનવીને ખેંચી જતું હોય છે. ત્રીજું, આત્મિક સુખ એ સબ્જેક્ટિવ હેપીનેસ છે, ભૌતિક સુખ એ ઓબ્જેક્ટિવ હેપીનેસ છે. કોઈ બહાર ઓબ્જેક્ટ હોય એમાંથી મળતું સુખ અને ઓલું સબ્જેક્ટિવ એટલે પોતાનામાંથી મળતું સુખ. સબ્જેક્ટિવ હેપીનેસ માટે અંતર્મુખ થવું પડે, ઓબ્જેક્ટિવ હેપીનેસ માટે બહિર્મુખ થવું પડે અને બહિર્મુખ તો છીએ જ, માટે નવું કંઈ કરવાની જરૂર ન પડે, પ્રયત્ન કરવાની જરૂર ન પડે અને માટે એ ભૌતિક સુખ તરફ આપણું વલણ સહજતાથી થઈ જતું હોય છે. પરિણામે જ
માનવ સમાજનો મોટો ભાગનો માસ એ ભૌતિક તરફ જતો હોય છે, માટે સમાજનું અધપતન તરત થતું હોય છે. આવા કાળમાં મહાન શક્તિ એક યા બીજી રૂપે પૃથ્વી પર આવી અને માનવીને માર્ગદર્શન કરી અને ફરીથી પાછું ઉત્થાનના રસ્તે લઈ જાય છે. ગુસ્મેસમ શિવાલય એ કર્મયોગની તો પ્રેરણા આપે છે, પરંતુ સાથે સાથે આપણા જેવા સામાન્ય માનવીઓ કે જેમના જવાથી આ સંસારમાં કોઈ ખોટ નથી પડવાની, તેઓને પણ આશ્વાસન આપે છે કે હું તમારો પણ છું. તમે કદાચ સામાન્ય કામ પણ ન કર્યું હોય, કર્મયોગ ન કર્યો હોય, તો એ શિવજી કહે છે હું બધાનો છું, તમારો પણ છું. આની અંદર સામાન્ય માનવીઓની પણ વાર્તા છે અને પરમાત્માની પણ વાર્તા છે. બંને રીતે છે. પરમાત્માની વાર્તા પૌરાણિક છે અને સામાન્ય વ્યક્તિની વાર્તા છે એ શાસ્ત્રીય, જે પરંપરાથી જ્યોતિર્લિંગમાં આવે છે. એક વખત પહેલી વાર્તા આપણે પરમાત્માની. એક વખત ભગવાન શિવજી અને માતા ભવાની એ સોકટાબાજી રમતા હતા. રમતા રમતા શિવજી હારી ગયા. સ્થિતપ્રજ્ઞના આદર્શ એટલે સમતામાં રહેવા વાળા, અજ્ઞાનીઓને જ્ઞાન આપનારા. તમે બરાબર સમજો, શિવજી કેવા છે એનું વર્ણન થાય છે અને પછી શિવજી હારી ગયા પછી કેવું વર્તન કરે છે એનું વર્ણન થશે. પહેલું સ્થિતપ્રજ્ઞના આદર્શ એટલે સમતામાં રહેવા વાળા, સ્થિતપ્રજ્ઞ સ્થિર બુદ્ધિ વાળા, બધા અજ્ઞાનીઓને જ્ઞાન આપનારા, પ્રચંડ અગવડમાં પણ અડીખમ ઊભા રહેનારા અને બધાને ઊભા રહેવાની શક્તિ આપનારા. શિવ શક્તિ વિશ્વંભર ભગવાન પાર્વતીના હાથે હારી ગયા, તેથી તે રિસાઈ ગયા. આ પૌરાણિક વાર્તા છે. અને દક્ષિણ તરફ જતા રહ્યા. મારી પત્નીના હાથે હું પરાજય પામ્યો, હવે જીવનમાં જીવા જેવું કંઈ જ નથી. એ અહંકારથી ભગવાન ચાલ્યા ગયા. વાસ્તવિક અહંકાર હોવો જોઈએ કે નહીં એ આપણે લક્ષાર્થમાં જોઈશું. આ શું છે એનો રહસ્ય. ભગવાનની વાત છે કે મેદાનની રમતમાં હારીને પાછા ફરેલા એકાદ સામાન્ય ખેલાડીની જેમ ભગવાને આ વ્યવહાર કર્યો. પરંતુ આ એક અતિ સુંદર રૂપક છે. તેની પાછળનો હૃદયંગમ ભાવ સમજવા જેવો છે. ભગવાન દક્ષિણ દિશામાં ગયા અને અંતર ધ્યાન થયા. પાર્વતી માતા આકુળ વ્યાકુળ થઈ ગયા. પતિ ઘર છોડીને ચાલ્યા જાય, કઈ પત્ની આકુળ વ્યાકુળ ન થાય. એમાં પોતાની ભૂલ ને લીધે જતા રહે તો પત્નીને વિશેષ લાગી આવે. અને આજકાલ સામાન્ય ધારો કે ઘણી જે કળિયુગમાં એવી વ્યક્તિત્વ પણ થશે કે જેને પતિ ક્યાં છે ક્યાં નથી, પત્ની ક્યાં છે ક્યાં ગઈ છે, શું કરે છે, જોબ કરે શું કરે છે, એની સાથે મતલબ હોતો નથી. તે ગયા તો ગયા, મારે હું છે આવી જશે, ખોટો સિક્કો છે, એવું નથી. હારું થયું ગયા તો શાંતિ. આવો કોઈ ભાવ પાર્વતી માતાની અંદર નહોતો અને આવો ભાવ લાવવો નહીં. એટલા માટે અહીંયા પાર્વતી માતાનું દ્રષ્ટાંત આપણા બધા માટે છે કે પ્રેમ તો અકબંધ રહેવો જોઈએ, ઝઘડો થાય તો પણ. પાર્વતી માતા શિવજીને શોધવા માટે નીકળી ગયા. ભગવાનને સીતાને શોધતા આપણને ચિતર્યા છે. આ બધી લીલાઓ સમજવા જેવી હોય કે ભગવાન રામ સીતાને શોધવા નીકળ્યા હતા અને રડતા પણ બતાડ્યા હતા. અહીંયા શિવજી પણ ભગવાન શંકરને શોધવા માટે નીકળ્યા છે. પાર્વતીજી શિવજીને શોધવા માટે નીકળ્યા છે. હવે વિચાર કર્યો પાર્વતીજીએ કે આમ તો શોધવાથી સર્વવ્યાપક શિવજી મળે એમ નથી. એટલે પાર્વતીજીએ યુક્તિ કરી કે વ્યાકુળતા અને વ્યાકુળતા મારા અવાજમાં એમને સંભળાશે તો એ શિવજી પ્રગટ થઈ જશે. અને આમ પાર્વતીજી એક ભીલડીનું રૂપ લઈ અને મલ્હાર રાગ ગાવા લાગે છે અને નૃત્ય કરવા લાગે છે. શિવજીએ એક અતિ સુંદર
ભીલડીનું નૃત્ય જોઈ અને એને થયું કે આ ભીલડી છે સાચે સાચ કે પાર્વતી છે, પણ છતાંય એના મલાર રાગમાં મોહિત થઈ અને શિવજી એની તરફ ગયા અને પાર્વતીજીનો હાથ પકડી લીધો ભીલડી સમજીને, અને પાર્વતીજી એકદમ મસ્ત અવાજથી બોલ્યા, નાથ આપ આવી ગયા. એટલે શિવજીને ખ્યાલ આવી ગયો કે ઓહો, આ તો અવાજ પરિચય છે. અને પછી બંને જોરદાર ખડખડાટ હસી પડે છે. બંનેને આનંદ થયો, બંને જણા અતિ પ્રેમથી રહેવા લાગ્યા. અને જે સ્થળે રહેવા લાગ્યા, આ લીલા જે સ્થળે થઈ હતી એ છે ગુસ્મેશ્વરમ શિવાલય. ગુસ્મેશ્વર શિવાલયની જગ્યા આ પૌરાણિક લેખન છે. પાર્વતીજીને શિવજીનો આ પ્રસંગ ઘણો લંબાણથી પુરાણોમાં કહેવામાં આવ્યો છે. સંસ્કૃતમાં જે રીતે ઉત્કૃષ્ટ તત્વજ્ઞાન છે ને, એવી રીતે ઉત્કૃષ્ટ રોમાંસ પણ આપેલો છે. શૃંગાર રસ પણ એટલો જ શ્રેષ્ઠ આપણા શાસ્ત્રમાં પીરસવામાં આવ્યો છે. હવે આનો લક્ષાર્થ કે બુદ્ધિથી વિચારીએ તો જણાશે કે જગતની આદિ શક્તિ, જેનું નામ લઈ લોકો જીવનમાં મુસીબતોનો સામનો કરે છે, એવા શિવજી, જેના નામથી લુપ્ત થતા વિશ્વાસ અને હિંમત પાછા મેળવી લે છે, એવા શિવજી, તેમની પાસે બેઠવાથી જ ખાલી જ્ઞાનની પ્રેરણા મળે છે, એવા શિવજી શું સોગટાબાજી રમતમાં હારીને ભાગી જાય અને રિસાઈ જાય, આ કેટલું મગજમાં ઉતરે એવું છે. શંકર પાર્વતીજીની રતિ ક્રીડા કરોડો વર્ષોથી ચાલુ જ છે. આ એનો લક્ષાર્થ છે. આ બંનેનો મીઠો ઝઘડો, હાર જીત કરોડો વર્ષોથી ચાલુ જ છે. પુરાણોનું આ લખાણ ગપ્પુ નથી, પણ બુદ્ધિથી વિચારશું તો ભારે ભાર સત્ય છે. પહેલું રૂપક સમજશું તો એમાં સમજ પડશે કે શિવજીને પાર્વતી એટલે શું, તો કે જડ અને ચેતન. તે જડ અને ચેતનથી સૃષ્ટિની નિર્મિતિ થઈ છે. ચેતન હંમેશા જડને દબાવતું રહે છે, એવી જડની ફરિયાદ છે. જડ કે મને કોઈ સ્વતંત્રતા જ નથી. આ જડ પથ્થર એમ જ કે ને, મને કોઈ સ્વતંત્રતા નથી, મને કોઈ ઉચકીને અહીંયાથી અહીંયા મૂકે, ચેતન તત્વ તો જ મારું અસ્તિત્વ છે. કોઈ ઘર બનાવવાના કામમાં મને લે તો જ એનું અસ્તિત્વ, એ અહીંયાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ, એટલે મને ચેતન દબાવી રહ્યો છે. એવી જડની ફરિયાદ હોય છે. પણ 100 દાડા સાસુના, 1 દાડા વહુના, એ કહેવત અનુસાર કોઈક વાર એવો કાળ આવે છે કે જડ ચેતન પર સવાર થઈ જાય છે. આ સુનામી જુઓ, દુકાળ જુઓ, વરસાદ પડે ન પડે, વધારે પડે, આ બધું શું છે? આપણા જેવા ચેતન મનુષ્યો પર હાવી થઈ જાય છે. આ પ્રકૃતિ જડ છે. પર્વતો, નદીઓ, પાણી, આ બધું જડ છે. પણ છતાં પણ કોઈક વાર એનો પણ પ્રભાવ, હમણાં પણ આપણે જોયો, કોઈક વાર એનો પણ પ્રભાવ આપણે સહન કરવો પડે ને આપણે દબાઈ જતા હોઈએ છીએ. આમ જડ અને ચેતનનો ઝઘડો ચાલે રાખે છે. એમાં કોઈક વાર જડ જીતી જાય, એટલે કે પાર્વતીજી જીતી જાય, અને સામાન્ય રીતે શિવજી જીતતા હોય છે. એવું જ બહેનોની પણ ફરિયાદ હોય તો કે અમને તો દબાવવામાં જ આવતા હોય છે, પરંતુ કોઈક વાર બહેનો પણ હાવી થઈ જતા હોય છે. આ થયો પહેલો લક્ષાર્થ, આ ગુસ્મેશ્વર શિવાલય, શિવજી અને પાર્વતીજીના હારને જીતવું. બીજું, શિવ શક્તિ એટલે જ્ઞાન શક્તિ, ત્યાગ શક્તિ, અને ભવાની એટલે અહીં ભોગ શક્તિ છે. ભોગ અને જ્ઞાનથી જ જગત ચાલે છે. તમે કે હું ફક્ત જ્ઞાન આપીશ ને ખવડાવીશ પીવડાવીશ નહીં, મનોરંજન નહીં હશે તો નહીં ચાલશે. ગઈકાલના જ્યોતિર્લિંગમાં જોયું કે રમત ગમત તો હોવી જ જોઈએ, શરીર સ્વાસ્થ્ય તો હોવું જ જોઈએ, ભોગ તો હોવા જ જોઈએ, પણ નિયંત્રિત. એટલે ભોગ પહેલા હોવા જોઈએ, પછી આવે છે ભાવ જીવન, પછી આવે છે ભદ્ર જીવન, પછી આવે છે પૂર્ણ જીવન. પૂર્ણ જીવન છેલ્લે છે.
પહેલા ભોગ જીવન છે. એટલે અહીંયા ઘડી ભોગ અને જ્ઞાનથી જગત ચાલતું હોય છે. ભોગ તત્વજ્ઞાનની દ્રષ્ટિએ અત્યાવશ્યક છે. તમે કે હું અહીંયા ઘડી સત્સંગમાં બેસી ક્યારે શકે? પેટ ભરાયેલું હોય, ફ્રેશ હોઈએ, મન સ્વસ્થ હોય, બીજી કોઈ શારીરિક તકલીફ ન હોય તો આપણે સત્સંગ સાંભળી શકીએ. માટે જ્ઞાન માટે પણ ભોગ જરૂરી છે અને ભોગ માટે પણ જ્ઞાન જરૂરી છે. તમને ને મને બીમારી ક્યારે આવે છે? જ્યારે ભોગનું જ્ઞાન નથી બરાબર, એટલે જ બીમારી આવે. કયા સમયે શું ખાવું, ક્યારે ખાવું, કેટલું ખાવું એ ખબર નથી એટલે બીમારી આવે. કયા સમયે સૂઈ જવું, જાગવું, ટીવી કેટલું જોવું, મોબાઈલ કેટલું જોવું, આવા ભોગો કેટલા ભોગવવા ખબર નથી, એનું જ્ઞાન નથી, માટે બીમારી આવે છે. ભોગ તત્વજ્ઞાનની દ્રષ્ટિએ અત્યાવશ્યક છે. દ્વૈત આવ્યું એટલે ભોગ રહેવાનો. જ્યાં સુધી મનમાં મારા અને તમારા વચ્ચે ભેદ છે ત્યાં સુધી ભોગ રહેવાનો જ. ભોગ એટલે સ્ત્રી પુરુષનો સંયોગ એટલું જ નહીં. લૌકિક અર્થમાં ભોગ શબ્દ વપરાય છે તે અહીંયા અપેક્ષિત નથી. દ્વૈતના દ્રષ્ટિકોણથી, બેના દ્રષ્ટિકોણથી ભેદ. હવે ખાલી જુઓ તો એ ભોગ થયો કહેવાય. બે થઈ ગયા અલગ અને ખાલી જુઓ, એને જોઈને આનંદની લહેર થાય કોઈ વ્યક્તિને જોઈને તો એ ભોગ થઈ ગયો. એટલે ભોગ એટલે અહીંયા દ્વૈત અને જ્ઞાન એટલે અદ્વૈત. આ ત્રીજો અર્થ મેં તમને કીધો. પહેલો અર્થ એટલે ચેતન અને જળ, શિવજી અને પાર્વતી એટલે ચેતન અને જળ. બીજો અર્થ છે જ્ઞાન અને ભોગ અને ત્રીજો અર્થ અહીંયા ઘડી અદ્વૈત અને દ્વૈત છે. જ્ઞાન ભોગ ભોગવે છે. જ્ઞાન હોય તો જ ભોગ ભોગવાય. આ ખોરાક મારા માટે છે આવું જ્ઞાન હોય તો આપણે ખાવા લાગીએ. નહીં, આ ખોરાક તારા માટે નથી તો આપણે ભોગ કરતા નથી. ભોગ છે તેથી જગતનું અસ્તિત્વ છે, જગત ટકે છે. જ્ઞાનને લીધે ભોગની ખબર પડે છે, ભોગનો આસ્વાદ મળે છે. હા, મીઠું લાગ્યું, મસ્ત છે, આજે શું બનાવ્યું, આ કઈ આઈટમ છે, તરત આસ્વાદ થાય. જ્ઞાન થયું એટલે ભોગની નિરસતા ખબર પડે એટલે જ્ઞાન આત્મિક શક્તિમાં કે આત્મિક સત્તામાં કે આત્મિક સુખમાં ફેરવાઈ જાય છે. જ્યાં સુધી ભોગમાંથી નિસારતા ખબર નહીં પડે ત્યાં સુધી આત્મિક સુખ તરફ આપણે વળતા નથી. સાર પણ જ્ઞાન જ સમજાવે છે અને નિસારતા પણ જ્ઞાન જ સમજાવે છે. ભોગની અંદર સાર એટલે આ ભોગ સારો છે એ પણ જ્ઞાન સમજાવે અને હવે આ ભોગો કોઈ કામના નથી એની નિસારતા પણ જ્ઞાન જ સમજાવે છે. તે વખતે એવો કાળ હતો. હવે ઊંડાણપૂર્વકનો લક્ષાર્થ છે હોવો જોઈએ કે જ્યારે આત્મજ્ઞાન વિદ્યા એટલે કે આત્મજ્ઞાન કે વિદ્યા રિસાઈ ગઈ હતી. જેવી રીતે શિવજી રિસાઈને વયા ગયા હતા ને, એવી રીતે આત્મજ્ઞાન રિસાઈ ગયું હશે, આઘી થઈ ગઈ હશે આત્મવિદ્યા. મારા જ્ઞાનને લીધે તારા ભોગના સુખ ભોગ છે, તારું ભોગનું મંગળસૂત્ર ને ચાંદલો પણ મારા જ્ઞાનને લીધે જ છે. તે છતાં તું જ મારી જ્ઞાનની ગળચી દબાવે છે. જ્ઞાનને લીધે જ ભોગની અસ્તિત્વ છે અને છતાંય ભોગ છે ને આપણા જ્ઞાનની ગળચી દબાવે. આપણને ખબર છે કે યાર વરસાદની સિઝનમાં આવું ઠંડુ પાણી પીવાય અજ્ઞાન છે, પણ છતાંય ઠંડા પાણી પીવાનું મન થઈ જાય. એટલે ઠંડા પાણીનો ભોગ આપણા જ્ઞાનની ગળચી દબાવે. છોડ છોડ મૂક, તારું જ્ઞાન તારી પાસે રાખ, મને મારી રીતે ભોગ કરવા દે. આ એક ઉદાહરણ આપ્યું. એવી રીતે જ અહીંયા આગળ શિવજી ને પાર્વતીનો લક્ષાર્થ એવી રીતે આવ્યો કે જ્ઞાન સ્વરૂપ શિવજી છે અને છતાંય હરાવી દીધો એટલે શિવજી રિસાઈને ચાલ્યા ગયા. એવી રીતે આત્મવિદ્યા આપીએ, સત્સંગ આપીએ અને છતાંય આપણે એવા ને એવા જ રહીએ તો જ્ઞાન નારાજ થઈ જાય. અને એટલે જ હું ઘણીવાર કહું છું કે સત્સંગ તમને મળે છે એનો સદુપયોગ કરી લેજો, નહીતર જ્ઞાન નારાજ થઈ ગયું, તમારા પુણ્ય ખલાસ થઈ ગયા, સત્સંગ છૂટી જશે. રજાના દિવસોમાં
આપણી મનોવૃત્તિ ભોગ તરફ જ જતી હોય છે. એમાં શનિ રવિ તો ખાસ ભોગ તરફ આપણી મનોવૃત્તિ જતી હોય છે અને માટે જ આપણા જ્ઞાનને ઢાંકી દે છે. આમ અહીંયા ઘડી કોઈક વાર આપણે હારી જતા હોય છે જ્ઞાન. મોટે ભાગે તો આપણે બરાબર જીવન જીવતા, રોજ કઈ બીમાર ના પડીએ, મોટે ભાગે તો બરાબર જીવન જીવતા હોય. કોઈક વાર જ્ઞાન હારી જાય. શિવજી હારી ગયા ને, એનો અહીંયા લક્ષાર્થ છે. આમ જ્ઞાન જીવનમાંથી આગું થશે. જે દિવસે જ્ઞાન જીવનમાંથી આગું થયું એ દિવસે તમે ભોગ વિલાસયુક્ત જીવન જીવવા લાગવાના. કારણ કે ભોગનો કોઈ અંત જ નથી. અયાતિ રાજાનું ચિત્રણ છે. અયાતિ રાજાએ એના જીવન દરમિયાન અનુભવ્યું કે ભોગનો કોઈ અંત નથી. ન જાતુ કામ કામાનામ ઉપભોગેન સામ્યતિ હવિષા કૃષ્ણ વર્તમેવ ભૂય એવાભિવર્ધતે ભૂય એવાભિવર્ધતે. જેટલો ભોગ કરીએ છે, જેટલો ભોગ કરીએ છીએ એટલી ઈચ્છા વધતી જ જાય, વધતી જ જાય, વધતી જ જાય છે. માટે ભોગનો કોઈ અંત નથી. જ્યારે ભોગ આકુળ વ્યાકુળ થાય છે અને એ મલ્હાર રાગ ગાય છે એટલે કે રડે છે, દુખી થાય છે, ત્યારે શિવજી હાથ પકડે છે. આ કાળ એવો હતો કે જ્યારે ભોગ વિલાસ ખૂબ થઈ ગયા અને શિવજી ત્યારે પ્રગટ થયા અને આપણા જેવા સામાન્ય વ્યક્તિઓનો હાથ પકડ્યો. આ છે ગુસ્મેશ્વરમનું લક્ષાર્થ. જીવનમાં એકાંતી જ્ઞાન પણ મુક્તિ આપતું નથી, એકલું જ્ઞાન પણ મુક્તિ નથી આપતું અને એકલો ભોગ પણ યોગ્ય નથી. અતિરિક્ત ભોગવાદથી મૃત્યુ પામે છે. માટે બંનેનો સમન્વય કેવળ ભોગ અધપતનને માર્ગે લઈ જાય અને સર્વમ દુઃખમ દુઃખમ કરીને વૈરાગ્ય એ માનવીની અંદર નિરાશા અને સુસ્તકા તરફ ધકેલી દે છે. માટે તમારા ને મારા જીવનમાં બંનેનો સમન્વય કરજો. હવે ગુસ્મેશ્વરમની બીજી વાર્તા છે. એક સુધર્મા કરીને ગુસ્મેશ્વરમ શિવાલય જ્યાં છે તેની આજુબાજુમાં એક સુધર્મા કરીને ખૂબ સાત્વિક બ્રાહ્મણ રહેતો હતો. સુખી હતો, સંપન્ન હતો, બહુ મોટો દાર્શનિક નહીં પરંતુ જ્યોતિષી હતો. તેની પાસે લોકો આવે અને સુખી થઈને જાય અને એને પણ સંપત્તિ આપે. કોઈક કાળે જ્યોતિષને સંપત્તિ મળે જ છે, કોઈ પણ કાળે. બહુ મસ્ત સંસ્કૃતમાં એક સ્લોગન છે, જ્યોતિર્વૈદ્યો નિરંતરમ. જેને સંપત્તિ જોઈતી હોય તેને બે ધંધા જ કરવા. એક વૈદ્ય એટલે કે ડોક્ટરનો ધંધો કરવો અને બીજો જ્યોતિષનો ધંધો કરવો. શારીરિક બીમારી સૃષ્ટિના અંત સુધી રહેવાની એટલે ડોક્ટરનો ધંધો ચાલવાનો. માનસિક બીમારી પણ સૃષ્ટિના અંત સુધી ચાલવાની એટલે જ્યોતિષનો ધંધો ચાલવાનો. માનસિક બીમારીને દૂર કરવા માટે આપણે જો અરે યાર મારા દીકરાનું કઈ ઠેકાણે પડતું નથી, જરા જુઓ ને, હું બહુ દુખી છું. એટલે જ્યોતિષ પાસે જઈને કે બસ હવે 6 મહિનાની અંદર તમારું થઈ જશે. શાંત, મન શાંત. 6 મહિનાનો ટાઈમ નીકળી ગયો, 6 મહિના સુધી શાંતિ. એટલે અહીંયા શાસ્ત્રમાં છે, મારું નથી. જ્યોતિર્વૈદ્યો નિરંતરમ એટલે નિરંતર તમને સંપત્તિ પ્રદાન કરે એવા બે ધંધા. આ બે ધંધામાં કોઈ દિવસ મંદી ના આવે. ધારો કે આપણા બહાર તેજી છે, અત્યારે મંદી છે એટલે બધા જ્યોતિષ પાસે જાય, ચલો. પણ તેજી હોય ત્યારે હજી વધારે જોઈએ. લોભ કોઈનો ઓછો થાય ન થાય ને. હવે હું બીજી ફેક્ટરી નાખવા જાઉં, બરાબર છે કે નહીં? મારો એક દીકરો પરણી ગયો, બીજો દીકરો પરણે કે નહીં, હવે એને દીકરાનો દીકરો ક્યારે થશે, વગેરે વગેરે વગેરે. ખોટું નથી. તમારે જીવન સ્વસ્થ અને શાંતિપૂર્વક જીવવું હોય તો આ બેને મિત્ર બનાવજો. એક વૈદ્ય તમારો મિત્ર હોવો જોઈએ અને એક જ્યોતિષ તમારો મિત્ર હોવો જોઈએ. તમે આખા ગામમાં જઈને પોતાના દુખડા રડો એના કરતા જ્યોતિષ પાસે દુખડા રડશો તો તમને સાચી સલાહ અને સાચો સમય મળી જશે અને તરત શાંતિ.
તમે તમારા ઘરના પતિના, પત્નીના, પુત્રના દુખડા ગામમાં જઈને રડશો તો શું થશે? ગામવાળા બીજા 10 જણને કહેશે અને તમારું દુઃખ વધતું જશે, તમારી બદનામી વધતી જશે. એની કરતા જ્યોતિષ પાસે જાઓ કે ભાઈ મારા નસીબમાં આ તકલીફ છે, શું છે, શું લાગે? તો એ કહેશે ભાઈ આ તો હવે ભટકાયેલા જ છે, આનો કોઈ નિવારણ નથી. એમ જ્યોતિષ કહી દેશે કે આ તમારે હવે જિંદગીના અંત સુધી આ તમારા સાથીદાર રહેવાનો. તો શું થશે? માનસિક સ્વીકારી લેશું કે ભાઈ હવે આમની સાથે જ રહેવાનું છે મારે, આના વગર થવાનું જ નથી, આની સાથે કઈ અલગ થવાનું જ નથી. એટલે મનથી તૈયાર થઈ જા. આ જ્યોતિષે કીધું. એટલે છોકરો સારામાં સારો પૈસો કમાવાનો છે, શાંતિ થઈ ગઈ. પૈસો તમને મળશે કે નહીં એ કઈ ગેરંટી નહીં, પણ સારામાં સારો પૈસો, શાંતિ થઈ ગઈ. 2 મહિના પછી નોકરી મળશે, અત્યારે શાંતિ થઈ ગઈ. લાચારી નહીં. આ 2 ધંધામાં હંમેશા પૈસો, એટલે 2 ધંધો કરનારો તો ખરો, પણ 2 ધંધા કરનારા પણ સામે આખા જગતના માનવીઓને શારીરિક અને માનસિક શાંતિ અપાવે છે. તો સુધર્મ આવો જ્યોતિષ હતો કે જે આખા ગામના લોકોને ખૂબ શાંતિ આપતો, અને એટલે જ પ્રેમથી એની પાસે વૈભવ મૂકીને જતા બધા. એની પત્નીનું નામ હતું સુદેહા. બધું હતું પરંતુ એમને સંતાન નહોતો. સુદેહા વાત કાઢી કે તમે બધાનું ભાગ્ય જુઓ છો, તમારું પોતાનું ભાગ્ય તો જુઓ કે આપણને સંતાન છે કે નહીં. સુધર્માએ જ્યોતિષ જોયું અને કીધું આપણા નસીબમાં પુત્ર સુખ નથી, હવે તું શાંત થઈ જા. પણ અતિ પરિચય અવજ્ઞા. આજ સુધર્માએ પડોશીની પત્નીને કીધું તો પડોશીની પત્ની શાંત કદાચ થઈ ગયો, પણ પોતાની પત્નીને કહો તો એક તો અતિ પરિચય અવજ્ઞા અને બીજું કામના થઈ ગઈ. કામાતુરાણામ ન લજ્જા ન ભયમ અસ્તિ. એને લજ્જા પણ ન હોય ને ભય પણ ન હોય. માતૃ હૃદય સંતાન જંગતું હતું. અને કેટલાક મોટા માણસોને સંતાનની ઈચ્છા હોતી નથી, તેઓ પોતાનું જીવન સંતતિમાં ઉત્ક્રાંત થવા દેતા નથી. તો એવું તો નથી ને તમારું, તમે બહુ મોટા માણસ છો ને તમને પુત્ર નથી જોઈતો એટલે તમે ખોટું બોલો છો, એમ પત્નીએ કીધું. ઘણા મોટા માણસ એમ કે ભાઈ હવે છોકરાની ઝંઝટ નહીં જોઈએ, આપણે હવે સમાજને માટે નીકળી પડ્યા તો છોકરાની સેવા નહીં કરી શકે. તો કે ના, એવું નથી. તારા નસીબમાં ખરેખર સુખ નથી, સંતાન સુખ તારા નસીબમાં નથી. એટલે એને એનું નસીબ જોયું. તમારો મારા પર ખૂબ પ્રેમ છે તો પછી મારું કયું માનો અને બીજા લગ્ન કરી નાખો. અને લગ્ન કરવા માટે હું કશે જવા પણ નથી કહેતો. મારી બેન હજી કુંવારી છે, એનું શોધવાનું ચાલુ છે, તો મારા કહેવાથી અને હું મા બાપને જો સમજાવીશ તો એનું લગ્ન તમારી સાથે કરી આપશે. અને એ બેનનું નામ હતું ગુસ્મા. આ બેન સાથે સુધર્માને પરણાવે છે જીદ કરીને. એ ના પાડે છે કે શાસ્ત્ર મને પરવાનગી નથી આપતું બીજા લગ્ન કરવાની. ધર્મના માર્ગ પર ચાલનારને લોકો ફોલો કરે છે, અને છતાંય પત્નીના આગ્રહને લીધે ગુસ્મા સાથે આ સુધર્માએ પરણવું પડ્યું. ગુસ્મા સાસરે આવ્યું. તેને સાસરું નથી લાગતું. સાસરામાં મોટી બહેનનો માની જેમ પ્રેમ લાગે છે, એટલે સાસરું એને લાગ્યું જ નહીં, પિયરમાં જ છે. મોટી બેન સુદેહા એને માની જેમ પ્રેમ કરે છે. અને સમય જતા ગુસ્માને એક પુત્રની પ્રાપ્તિ થાય છે. સુદેહા ખુશ થાય છે, એનું માતૃ વાત્સલ્ય ઊભું થઈ ગયું. પરંતુ નસીબ જોગે સુદેહાને એ પુત્ર પ્રેમ નથી કરતો. પુત્રને લેવા જાય તો એની સામે ના આવે, પુત્રને ખવડાવે તો એના હાથે ખાય નહીં. આમ એનું વારે ઘડીએ નાનપણથી અપમાન કરતો રહેતો હતો. છોકરો મોટો થયો અને છતાં પણ એ સુદેહાને પ્રેમ કરે નહીં. ગુસ્મા તો પિયરથી જ શિવજીની ભક્ત હતી. અહીંયા સાસરે આવીને પણ એનું તો માનસિકતા એવી હતી કે હું પરણી છું, ભોગ વિલાસ માટે નહીં.
આ મારી બેનને પુત્ર જોઈએ છે એટલા માટે પરણી છું. એટલે ઈ રોજ શિવજીની પૂજા કરે, પાર્થિવ રેતીનું શિવલિંગ બનાવે અને બનાવીને ઉપાસના કરી અને બાજુમાં તળાવમાં પધરાવી દે. આ એનો નિત્યક્રમ હતો ગુસ્માનો. છોકરો મોટો થયો, દુખી થાય, સુદેહા આવીને ગુસ્માને સમજાવે કે કંઈક કે છોકરાને કે મને પ્રેમ કરે, મેં મારું જીવન એના માટે થઈને જ દાવ પર લગાડ્યું છે અને છતાંય મેં જેના માટે મારા પતિને ધર્મભ્રષ્ટ કર્યો, તને બીજવર સાથે પરણાવી અને છતાંય મારું તો કાર્ય થયું નહીં. ગુસ્મા એને શાંત કરે પણ છતાંય એને શાંતિ મળે નહીં. કામ વાસના આટલી તીવ્ર હોય છે. સમજો તમે ને હું, એકવાર ઈચ્છા થઈ ગઈ, એ ઈચ્છા પૂરી ન થાય ત્યાં સુધી શાંતિ થતી નથી. છોકરો મોટો થયો, એને પરણાવ્યો. છોકરો પ્રેમ ન કરે એટલે પુત્ર વધુ પણ એને બહુ દાદ આપે નહીં. આ એક નિયમ છે. ઘરમાં છોકરો માની રિસ્પેક્ટ કરશે તો પુત્ર વધુ રિસ્પેક્ટ કરશે. છોકરો જ રિસ્પેક્ટ ન કરતો હોય તો પુત્ર વધુ તો જરાય કરે નહીં. એક તો પારકી છે. તો સુદેહાથી રેવાયું નહીં. એક રાત્રે આવી અને એ આ છોકરાને ચપ્પુથી મારી નાખવા માટે આવી. ઘણો મનમાં સંઘર્ષ થયો કે મારા પતિને હું પુત્ર વિહોણો કરી નાખીશ, મારી બહેનને હું પુત્ર વિહોણી કરી નાખીશ. આ કૃત્ય મારે ન કરવું જોઈએ. અને છતાં પણ એનાથી પુત્રનું ખૂન થઈ ગયું અને લોથપ્રોથ થઈ ગઈ. એ લાશને ઉચકી અને તળાવમાં નાખી દીધી. બીજે દિવસે સવારે ગુસ્મા ઘરમાં પાર્થિવ શિવલિંગ લઈ અને પૂજા કરતી હતી. આ બાજુ ઘરમાં રોકકળ ચાલુ થઈ ગઈ. ગામ બધા લોકો ભેગા થઈ ગયા. ગુસ્મા પોતાની 1-2 કલાકની પૂજા હતી, પૂજામાં ઓતપ્રોત હતી. બધા આવીને કે ગુસ્મા, તારો પુત્ર મૃત્યુ પામ્યો છે, તું રડીને તારું દિલ હળવું કરી નાખ. પણ એને કોઈ રડવું આવે નહીં. એ કે તમે તમારું કામ કરો, મને મારું કામ કરવા દો. ગુસ્માએ પૂજા પૂરી કરી, શિવલિંગ લઈ અને તળાવ તરફ જાય છે. આખું ગામ એની પાછળ આવે છે કે આ કેવી માં છે. ઓલીએ સુદેહા તો ખૂન કર્યું હતું, એને તો રડવાનો કોઈ મતલબ જ નહોતો. સુદેહા પણ પાછળ જાય છે અને શિવલિંગ જેવું તળાવમાં ધરાવે છે અને એને બૂમ બારથી આવે. હવે તો ગુસ્મા જાગ્રત થા, તારો પુત્ર મૃત્યુ પામ્યો છે. ગુસ્મા કહે મારો પુત્ર મૃત્યુ પામ્યો જ નથી. શિવજી મારા પુત્રની રક્ષા કરે છે. આખા જગતની શિવજી રક્ષા કરે છે. મારી સાથે અન્યાય કરી જ ન શકે. શિવજી પ્રગટ થાય છે ત્યાં અને કહે છે ગુસ્મા, હું તારી ભક્તિથી ખુશ છું, તું બૂમ માર તારા પુત્રને. અને એમ ગુસ્મા જોરથી બૂમ મારે છે એના પુત્રને. પુત્ર તળાવમાંથી નાતો બહાર આવે છે અને આમ લોકોને ચમત્કાર ખબર પડી જાય છે કે શિવજીની ભક્તિનો શું પ્રતાપ છે. અને ત્યાં જ ગુસ્માની વિનંતીથી શિવજી ત્યાં સ્થાપિત થયા કે આખા જગતના લોકોને તમારા પર વિશ્વાસ વધે. આ ગામના જ નહીં, જગતના લોકોને માટે તમે અહીંયા જ્યોતિ રૂપે પ્રગટ થઈ જાઓ, જ્યોતિર્લિંગ રૂપે પ્રગટ થઈ જાઓ. અને ત્યાં આગળ ગુસ્મેશ્વરમ શિવાલય ત્યાં પ્રગટ થયું. અને આજે પણ લોકોને ભોગવાદ અને જ્ઞાન આ બંને વચ્ચેના ઝઘડાનો સમન્વય કરાવડાવે છે. આપણે બધા પણ આ જ્યોતિર્લિંગો 12 જ્યોતિર્લિંગની આપણે કથા સાંભળી અને ભગવાન આપણને કોઈક ને કોઈક રીતે શિવજી, આ શ્રાવણ મહિનો છે, શિવજી આપણા બધા પર કૃપા કરે એવી આપણે બધા હૃદયથી ભગવાનને પ્રાર્થના કરીએ કે હે શિવજી, જેવી રીતે તું આખા જગતના સામાન્ય મનુષ્ય હોય, ભક્તો હોય,
કે દુષ્ટોથી દુષ્ટના ત્રાસથી નિવારવા માટે થઈને તું સમયાંતરે પ્રગટ થઈ ગયા હતા, એવી રીતે મારા જીવનમાં પણ પ્રગટ થઈ અને મારી અંદર જ્ઞાનની જ્યોતિ પ્રગટાવી દે, જેથી હું ભોગ વિલાસને સંયમિત ભોગ વિલાસ કરી અને હું તારા તરફ ચાલું અને આ જ જન્મમાં હું મુક્તિને પ્રાપ્ત થાવ. એવી બધા આજે હૃદયપૂર્વક સંધ્યા પ્રાર્થના કરો. ત્યારે ભગવાનની સામે પ્રાર્થના કરજો કે ભગવાન તારી કૃપાથી અમને તારા મહાત્મ્યનું આજે જ્ઞાન થયું છે. શિવજી, તમે કેટલા મહાન છો, કેટલાય ભક્તોને તમે તાર્યા અને એનું રક્ષણ કર્યું. ભગવાન, મારું પણ આ જગતના સંસારના દુઃખમય માયામય જીવનથી મારું રક્ષણ કરજો. એવી હૃદયપૂર્વક આજે બધા પ્રાર્થના કરજો. પ્રાર્થના કરું છું હું, પછી 1 મિનિટ એનાઉન્સમેન્ટ છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. એક તો આવતીકાલે રાંધણ છઠ છે, એટલે બહેનો બહુ બિઝી હોય, એટલે આવતીકાલ રવિવારે છે અને રાંધણ છઠ છે, એટલે એની છુટ્ટી રાખી છે. તમે બધા સારી સારી રસોઈ બનાવજો અને મને ખવડાવજો પણ ખરા, બરાબર છે? એટલે એકલા એકલા ખાતા નહીં, બરાબર ને? આશાબેન, તમે નથી બનાવવાના ને? હા, એટલે તમે બધા મને પણ ખવડાવજો અને ફિઝિકલી ના આવી શકે તો મોબાઈલ પર ખવડાવજો, કઈ વાંધો નહીં, હું પેટ ભરી લઈશ. પહેલું ઈ. બીજું, ગીતા હવે નવા વર્ગો ચાલુ થશે થોડા દિવસોમાં. સોમવારથી અમુક ચાલુ થાય છે, ગુરુવારથી ચાલુ થાય છે, એવી રીતે અઠવાડિયા દરમિયાન નવા શ્રીમદ ભગવદ ગીતાના વર્ગો ચાલુ થાય છે. તો આપના દરેકે દરેક સગાવાલાને આપણે આપ ફોન કરજો અને એમને ગીતાના જે પણ વર્ગમાં જોઈન થવાનું મન થાય એ વર્ગમાં જોઈન કરજો. મુંબઈના તો એક સગાવાલાને તમે આ ઇન્ફોર્મ કરજો જ, પરંતુ મુંબઈ બહારના પણ બધા જ સગાવાલાને આ ઇન્ફોર્મ કરજો. પછી અમેરિકામાં રહેતા હોય, યુરોપમાં રહેતા, આપણા અમુક વર્ગોમાં અમેરિકાથી યુરોપથી બધા ભણે છે. હજી આજે પણ બધા ઓનલાઈન એ લોકો શ્રીમદ ભગવદ ગીતા ભણે છે. આવું શ્રીમદ ભગવદ ગીતા ભણવાનો ચાન્સ બીજી વાર નહીં મળે. આ પરમાત્માની કૃપા છે. લોકડાઉનને લીધે તમારામાંથી કેટલા બધા લોકો 3 અધ્યાય શીખી ગયા છે. હવે નવા ટીચરો બને છે. 20 થી 22 નવા ગીતાના વર્ગો ચાલુ થશે, તો એનો બધા જ સગાવાલાને લાભ આપજો અને તમે બધા પણ આમાં જોડાજો. નવા અધ્યાય તમને જેમાં રુચિ હોય, હું આખું લિસ્ટ મૂકીશ. એ લિસ્ટની અંદરથી જે પણ બેનના વર્ગમાં તમારે જોડાવવું હોય, જે પણ અધ્યાય શીખવો હોય, એ બેનને તમારે રિક્વેસ્ટ મોકલવાની કે મારે તમારા વર્ગમાં જોડાવવું છે, એટલે એ તમને લિંક મોકલશે અને દિવસ મોકલશે અને બધું તમને જાણકારી મળી જશે. એટલે કાલે તમને બધાને મેસેજ મળશે ગીતાના વર્ગનો, બરાબર? બીજું કઈ છે નહીં. 2 હતું એનાઉન્સમેન્ટ. કાલે છુટ્ટી છે અને હવે આપણે રવિવાર રજા રાખીએ છીએ અને પછી સમય જતા આપણે પણ તમને મેં લોકડાઉન કરેલા હતા ને રોજે રોજના, એટલે થોડું રિલીઝ કરીને લોકડાઉન 1 2 3 એવી રીતે ધીરે છૂટાવ કરશું. આપણે ઓલ્ટરનેટ દિવસ પણ વર્ગ રાખશું આવતા અઠવાડિયાથી. આવતા અઠવાડિયામાં 6 દિવસ રાખશું, પછી સોમ બુધ અને શુક્ર રાખશું ને પછી ધીરે આપણે પર્સનલી મળવાની કોશિશ કરશું. ઓમ